સિદ્ધપુરમાં આતંકવાદ સામે હિન્દુ સંગઠનનો ઉગ્ર વિરોધ। વીએચપી બજરંગ દળે કર્યું પૂતળાનું દહન, સરકાર સમક્ષ મૂકી મોટી માંગ। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આતંકવાદ સામે ઉગ્ર વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખડિયાસણ ગામની એક મેદરેસામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાના આરોપસર એક મૌલવી સહિતના 3 શંકાસ્પદ વ્યક્તિઓની ગુજરાત એટીએસ અને એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ સ્થાનિક હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ રસ્તા પર આવી વિરોધ કરી રહ્યા છે। કાકોશી 4 રસ્તા પાસે આતંકવાદના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિશાળ રેલી આયોજિત કરી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનમાં આરોપીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવી, આ સાથે જ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાની શંકા ધરાવતી સંસ્થાઓની નિષ્પક્ષ તપાસ અને જરૂર લાગે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। તદુપરાંત રાજ્યમાં શંકાસ્પદ અને મદ્રેસાઓની તપાસ કરવા માટે પણ જે છે તે ગેરકાયદેસર ફંડિંગ કરનારાઓ સામે પણ ફાસ્ટ ટ્રેક તપાસ, આ સાથે જ સરહદીય વિસ્તારમાં પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવાની રજૂઆત કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો છે। આખા દેશમાં પરિસ્થિતિ અમે કીધું અમે કે જ્યારે જ્યારે દેશમાં આતંકવાદી ગતિવિધિ થાય ત્યારે ચોક્કસ એક નામ આવે કે ભાઈ આઝમગઢ કરીને યુપીનું એક સ્થાન છે, ત્યાંથી એનું કનેક્શન આવે। સ્થિતિઓ બદલાઈ ગઈ છે ને હવે વારંવાર સિદ્ધપુરમાં 2-3 મહિના પહેલાં પણ એક આતંકવાદીની ગતિવિધિ પકડાઈ, આ પણ પકડાયા। એટલે અમારી એવી અપેક્ષા હિન્દુ સમાજની કે જેમ હિન્દુ સમાજના ગુરુકુળો ચાલે, શિક્ષણ ચાલે છે, એ પ્રકારે આ મદ્રેસાઓમાં આવી આતંકવાદીઓની ફેક્ટરી ક્યાં સુધી ચાલશે? બીજું કે એન્જિનિયર, ડૉક્ટર થવા જોઈએ, પરંતુ આ ધર્મનું જ્ઞાન આપીને આતંકવાદીઓ પેદા કરતી આ જે ફેક્ટરી, જે મદ્રેસાઓ છે, એ તાત્કાલિક ધોરણે એની તપાસ થાય, એ બંધ થાય અને આવી ગતિવિધિઓ આખા ગુજરાતમાં થતી રોકાય। અમે આજના દિવસે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આ એક આપના આઈપીએસ, એસપી સાહેબ, અહીંયા સિદ્ધપુર પોલીસ, કાકોશી પોલીસ બધાની સરાહનીય કામગીરી છે, પણ આ કામગીરીમાં હજુ વધુ કડક કાર્યવાહી થાય એવી માંગણી અમારી આજના દિવસે આ આપની પાસે છે અને આ વાત અમારી સરકાર સુધી પહોંચે અને સરકાર આમાં વધુમાં વધુ કડક પગલાં લે એવી આપ પાસે વિનંતી। અને ખાસ કરીને સિદ્ધપુર તાલુકામાં આવી જેટલી પણ મદ્રેસાઓ છે એની માહિતી એકત્રિત કરીને ચાલતી ગતિવિધિઓ પર રોક લાગે એવી આજે અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ, સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે। આ વાત અમારી સરકાર સુધી પહોંચાડે છે, આપના આવેદનપત્ર। આજ રોજ અહીંયા સિદ્ધપુર કાકોશી ચોકડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા હમણાં જ તાજેતરમાં પકડાયેલા 3 આતંકવાદીઓ ખડિયાસણ અને અહીંયા બાજુમાં ભાગળ જે પાલનપુરની જોડે આવી એમાંથી પકડાયેલા આતંકવાદીઓના વિરુદ્ધમાં આજે અહીંયા પૂતળા દહન અને રોડ ચક્કાજામ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો। વિષય મુખ્ય એ છે કે આ પ્રકારના મદ્રેસાઓ કે આ પ્રકારના લોકોને જે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જે પણ કંઈ સહાય મળતી હોય એ પણ બંધ કરવી જોઈએ અને આવા મદ્રેસાઓમાં આવી બંધારણીય પ્રવૃત્તિઓ જેમાં આતંકવાદીઓ પેદા કરવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આજના આપણા માધ્યમથી પણ મુસ્લિમ ભાઈઓને કહીએ છીએ કે જ્યારે આવા પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય તો તમે પણ બહાર આવો અને આ પ્રકારની ગતિવિધિઓનો વિરોધ કરો એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની આજે માગણી છે। તેમજ આ ગતિવિધિ આપણે જોઈએ કે જ્યારે જ્યારે આ ભારતની અંદર આતંકવાદી ગતિવિધિ પકડાય ત્યારે આઝમગઢ ઉત્તર પ્રદેશનું નામ આવે એની જગ્યાએ હવે બદલીને આ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી હમણાં 3 મહિના પહેલા અને આ અઠવાડિયા પહેલા આતંકવાદીઓ પકડાય એટલે સરકાર અને એટીએસ અને આપણે પોલીસ પ્રશાસનને પણ અમે માગણી કરીએ છીએ કે જે કામગીરી આપે કરીએ ખૂબ સરસ કરી છે, પણ આનાથી વધુ કડક કાર્યવાહી થાય એવી આજના દિવસે અમે સૌ માગણી કરીએ છીએ।